બાજરી પણ સરસ મજાની છે અને સિંગ પણ સરસ મજાની છે। જુઓ અહીંયા આપણે આવેલા છીએ વાડીએ આટો મારવા। તો પણ આપણે તો ખેતી મૂકી દીધી છે, પણ તો આપણે વાડીનો મોહ હજી આપણને જાતો નથી, એટલે આપણે આવ્યા છીએ સાઈન આટો મારવા। આજે રજા હતી, અમે નહોતા ગયેલા, એટલે આજે આવી ગયા છીએ આપણે વાડી આટો મારવા। વાડી પણ એમ જો એકદમ સરસ મજાની હો, તમને મજા જ આવે મારા વાલા। કેવી હરિયાળી છે, સિંગ મસ્તીની છે। હાલો, કેમ છો ફ્રેન્ડ મિત્રો? જય માતાજી, જય રામાપીર બાપા, રાધે રાધે, બાય બાય। તો આપણે જો આવી ગયા છીએ અહીંયા વાડીએ। કેવી સરસ મજાની વાડી છે જુઓ મિત્રો। ધાર્મિકભાઈ ને હાર્દિકભાઈ જો અહીંયા દડિયા રમે છે સરસ મજાના। એ ધાર્મિકભાઈ શું કરો છો? હા ભાઈ, દડિયા રમવું હોય તો આવજો એમ કે। જો હાર્દિક પણ અહીંયા દડિયા રમે છે, જો કૂતરું પણ છે। મિત્રો બિના રહેજો, હું તમને બાજરી બતાવું। સરસ મજાની બાજરી છે, એકદમ સરસ મજાની હો। હા જુઓ, હાર્દિકભાઈ નું ભાઈબંધ છે એમ કે છે। જુઓ મિત્રો, એકદમ સરસ મજાની બાજરી છે, એકદમ હો હરિયાળી હરિયાળી હો મારા વાલા। હા મિત્રો, હરિયાળી હરિયાળી બાજરી છે, હરિયાળી હરિયાળી બાજરી જુઓ મારા વાલા, એકદમ સરસ મજાની બાજરી છે। આજે આપણે વાડીનો વ્લોગ બનાવ્યો છે મિત્રો, તો બિના રહેજો અમારા વાડીના વ્લોગમાં। તો બિના રહેજો મારા વાલા। જુઓ મિત્રો, સરસ મજાની ચોળી છે, એકદમ સરસ મજાની। ચીબડાનું ફૂલ, જો આ શીબડા છે, આપણે દેશી શીબડાનો વેલો જો નાનું એવું શીબડું છે। પડી ગયેલું છે, દૂધિયા છે। જય માતાજી, રાધે રાધે। જો રીંગણી પણ બહુ સરસ મજાની છે। નાના નાના દૂધિયા છે, શીબડાના વેલા છે। ધોળી ડુંગળી, લીલી ડુંગળી, જો ડુંગળી છે। ઘણો તો આપણે જવું છે કંટોલા ગોતવા। હવે અહીંયા વાયડા સડીએ, ખોલે બેટા, દરવાજો ખોલ। આપણે કંટોલા ગોતવા છે, કદાચ આ વાયડુમાં જડી રહીએ તો આંટો મારી। બહુ ચોક્કસ ખબર નથી, કંટોલા હશે, પણ આ વાડે સડીએ કે આ વાડે સડીએ, ઓલી વાડે જઈએ છીએ અમે તમારા બેન ને બે। આ કંટ્રોલર લાગે અહીંયા કે નહીં?
હાથ નાખી મને એટલે ફૂલડા એમ છે સરસ મજાના ઉભો રહે ઉભો રહે શું કરાય વાડીમાં હું હાથ ના ખાતું ના છે કંટોલા કંટોલા કેવા હોય હા જો કંટ્રોલ એક ગોતું છે તો બધા બના રહેજો મિત્રો. હા જો કંડોલા બહુ અઘરા હો મિત્રો, અત્યારે થોડમાં હોય બધા. તો આજ તો આપણે આવી ગયા છીએ કંટોલા ગોતવા. તો તમારા બેન અહીંયા કંટોલા ગોતે છે. શાક ભાવે ઈ કોમેન્ટમાં લખજો મિત્રો. હા. જો કોને કોને ભાવે છે ઈ કોમેન્ટમાં લખજો. એ તો બે ત્રણ જ જીડ્યા છે. હા, અહીં તો આપણે ગોતવાના છે ને. હવે અહીંયા વેલો હોય એવું લાગે છે, આંટો મારી જોઈ. જાઓ હથળીઓ થોર હોય એમાં કંટોલા હોય, કાંટા હોય, આ બધા હથળિયા થોર છે. વેલો તો છે અહીંયા, તો આપણે ગોતશું. એક કંટોલું લાગે છે, હું તમને બતાવું. જો કંટોલું છે મહેમાન, આપણને એક કંટોલું જડ્યું છે, સરસ મજાનું એક જડ્યું છે. અને જે ગોતવાના છે આપણે. હાલો તો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આજે આપણે આવી ગયા છીએ કંટોલા વીણવા, અને એ પણ વાયડુમાં. વાયડુમાં થોર હોય, કંટોલા હોય, પણ ધ્યાન બહુ રાખવું પડે. આમાં ડેંડાઈ પણ હોય છે, એટલે ખાસ જોઈને કંટોલા વીણવા પડે. થોર હોય, તો કંડોલા ખાવા હેલા છે પણ વીણવા બહુ અઘરા છે. બિના રહેજો અમારા વિડીયોમાં. અમે કેમ કંટોલા ગોચી છીએ એ પણ તમને બતાવીશું અમે વિડીયોમાં, તો બિના રહેજો. તો મિત્રો, આપણે તો હજી વેલા ગોચી છીએ, આમાં વેલા ગોચી છીએ કંટોલાને. આમ ખબર પડતી હોય તો, નહીં તો કંટોલા જડાય નહીં હો પાછા. હા, અને ફૂલડા જુઓ, એકદમ સરસ મજાના ફૂલડા છે. જો કંટોલું એક જડ્યું છે આપણને અહીંથી નાનું એવું, એટલે બીજા કંટોલા પણ જડશે. તો બિના રહેજો. અને ફૂલડા પણ આમ જો સરસ મજાના ગજરો થાય એવા ફૂલડા છે. હા હા, સુગંધ પણ બહુ સરસ મજાની આવે આની. જુઓ મિત્રો, ફૂલડા એકદમ સરસ મજાના ફૂલડા છે, પણ કંટોલાનો નહીં હોય તો બીજા ફૂલડા છે. કંટોલું એક આપણને જડ્યું છે આમાં, અને ગોચીએ. ધ્યાન રાખવું પડે, આમાં તો ડેલા રહેતા હોય. હા, જો હાર્દિકભાઈએ ઘોલું આંબ્યું છે. તો હાર્દિકભાઈ એ શું કરે છો? પછી ખાવાનું. તો જુઓ મિત્રો, બાળપણમાં કોણે કોણે આવું ઘોલું ખાધું છે તો કોમેન્ટ આપજો. સરસ મજાનું ઘોલું આપણે અહીં વાઈડમાં આંબ્યું છે. જુઓ જુઓ, એને મજા આવી ગઈ છે. જુઓ મિત્રો, અમે નાના હતા ને ત્યારે આનો મોરલો બનાવતા. કઈ રીતનો ખબર છે? આમ પાંદડું કરી નાખતા, પછી બીજું પાંદડું તોડીને આમાં થેર નાખતા. અમે આમાં થેર નાખતા, પછી બે ત્રણ પાંદડા આમ તોડી લેવાના, પછી બીજો થેર નાખીએ, પછી આનો આમ મોરલો બનાવી જઈએ. જો જો આમાં જો આ રીતનો મોરલો બની જાય એટલે કળાઈ પૂરે ને એ રીતનું થઈ જાય, કલરવાળું. તો જો આ રીતનું કલરવાળું થઈ જાય, સરસ મજાની ડિઝાઇન પડી જાય છે. તો આ રીતની રમત કરતા નાના બાળકો. અષાઢ સારમ મેઘ મલારમ બની બહારમ જલધારામ
દાંદુર દંડારમ મયુર પુકારમ તડકા તારમ વિસ્તારમ હે નલહી સંભારમ પ્યસય પારમ નંદ કુમારમ નિર્ધારી કહે રાધા પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ યારી તો મારી કાઠિયાવાડમાં અને કોક દી ભૂલો પડ ભગવાન પણ મારો મોંઘેરો તું થાજે મહેમાન હરે તમને સરગે ભૂલાવું શ્યામળા. કંટોલા ખાવા હાલો કેટલા હીણ્યા એલા હે જોવો ભાઈ જોવો છોકરો તો ઘણા હીણીને લાવ્યો હે.
તો ચાલો મિત્રો આજે અમે આવી ગયા છીએ મારા બેનના ઘરે કેમ કે હમણાંથી કંટાળાનું શાક જ નથી ખાધું હમણાં વર્ષોમાં એટલે એમ કે કંટાળા લેતા આવીએ ધાણા લેતા આવીએ કે શાકભાજી લેતા આવીએ તો જો આપણે આવા કંટોળા વીણા છે જો કેટલા 500 કિલો હશે કિલો હશે. હા તો મિત્રો આપણે જો એટલા કંટોલા વીણ્યા છે લગભગ 500 ગ્રામ કે કિલોગ્રામ જેટલા હશે. હવે આપણે જવું છે ઘરે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હાલો તો મિત્રો જય માતાજી. તો આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને આપણે જવું છે હવે ઘરે. તો અમારો વિડીયો આખો જોજો. કંટોલાનો છે વિડીયો. તો કંટોલા વીણ્યા છે, કેવી રીતે વીણીએ છીએ તો બધું આ વિડીયોમાં આવશે. તો જય માતાજી, બાપા સીતારામ. વિડીયો જોજો મિત્રો અને લાઈક કોમેન્ટ કરજો, શેર કરવાનું ન ભૂલતા. લાઈક કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી.